તો હવે સીધા જઈશું ઝી 24 કલાકના મહાસન્માન 2025 કાર્યક્રમમાં. સવાલો પણ તમને કરી લઉં, અત્યારે મોકો મળ્યો છે તો હમણાં જ કોંગ્રેસનું અધિવેશન થયું અને રાહુલ ગાંધીએ સ્પષ્ટ ભાષામાં કહ્યું હતું કે હવે એમને ખબર પડી ગઈ છે કે રેસના ઘોડા કયા છે અને બીજા ઘોડા કયા છે. તો હવે આ રેસના ઘોડા એમને આઈડેન્ટિફાઈ કરી લીધા છે. બીજેપી માટે અને ખાસ કરીને તમારી સરકાર માટે એ કેટલા ચુનૌતીપૂર્ણ રહેશે, કેટલા પડકારજનક છે? આપના માધ્યમથી એવું કે 64 વર્ષે કોંગ્રેસને ગુજરાત યાદ આવ્યું, 64 વર્ષે, અને એ તબેલા ઘોડા તબેલામાંથી છૂટી જાય પછી પાછું યાદ આવ્યું છે એમને. હવે મને તો એ પૂછવું છે કે એમણે એ આઈડેન્ટિફાઈ કરી નાખ્યું છે કે એમના ત્યાં કયા ઘોડા એમના છે કયા અમારા છે, પહેલાં એ નક્કી કરી નાખે. એ લોકો નક્કી કરી નાખે એમાંથી ભાજપ માટે કેટલા કામ કરે છે. એમને પોતાના ઘરની ખબર નથી, બરોબર છે, અને એ શું પાછા ભાજપને ચેલેન્જ કરવાના છે? હજી આવનારા 20 વર્ષ સુધી કોંગ્રેસે માત્ર રાહ જોવાની છે. આવનારા 20 વર્ષ સુધી જે રીતે ભૂપેન્દ્રભાઈની સરકાર કામ કરી રહી છે, જે રીતે વિઝનરી લીડરશિપ ભાજપ પાસે છે, છેવાડાના વ્યક્તિ માટે જે રીતે કામ કરી રહી છે, હજી એ મને નથી લાગતું કે 20 વર્ષ સુધી કોંગ્રેસને ક્યાંય ચાન્સ મળે. રાહુલ ગાંધીનું કહેવું છે કે 2027માં ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બની રહી છે. પેલા ઝાંઝવાના નીર જોયા ને તમે, કેમ હાઈવે પર જોતા એટલે આપણને કંઈ સામે પાણી છે, ઝાંઝવાના, એવું રાહુલ ગાંધીનું વિઝન છે, ઝાંઝવાના નીર જેવું. એમ બસ એનાથી વધારે મારી પાસે કશું કહેવા જેવું છે નહીં. એટલે ઝાંઝવાના નીર જેવું કે હા સામે પાણી દેખાય છે. હી હેવ નો વિઝન. જે વ્યક્તિએ અત્યાર સુધી માત્ર ને માત્ર પરિવારવાદની રાજનીતિ કરી હોય, નહેરુને છોડીને એ બહાર નથી નીકળ્યા, બરોબર છે. તમે જોયું કે ગાંધી આશ્રમમાં ગયા ત્યારે રાષ્ટ્રપિતાની જે પ્રતિમાને જે એ ચડાવે છે, આંટી ચડાવે છે, એ પણ જાણે થ્રો કરતા હોય એવી રીતે એ આંટી ફેંકી દે છે. એમનું પોતાનું સન્માન થઈ રહ્યું છે અને સરદાર સાહેબનું સન્માન એ સ્ટેચ્યુ આપવામાં આવ્યું છે, જે સ્ટેચ્યુ દેશના યશસ્વી પ્રધાનમંત્રીના હસ્તે દુનિયાનું સૌથી મોટું સ્ટેચ્યુ જ્યાં બનાવ્યું છે ને સૌથી વિશ્વના સૌથી વધારે પ્રવાસીઓ જ્યાં આવી રહ્યા છે, એ સ્ટેચ્યુનું મોમેન્ટો જ્યારે એમને આપવામાં આવે છે ત્યારે સ્ટેચ્યુની સામે જોયા વગર એ બાજુમાં પાછળમાં ઉભા રહ્યા એમના સિક્યુરિટી ગાર્ડને આપી રહે છે. આ શું નૈતિકતાની વાતો કરે છે ભાઈ? કોઈક વખત એમને તો પૂછો છે ને તમે કે તમે કયા હિસાબે જીતવા નીકળ્યા છો? તમે ગુજરાતમાં વારંવાર સરદાર સાહેબનું ગાંધી બાપુનું અપમાન કર્યું છે અને તમારે ગુજરાત જીતવાની, ગુજરાતની જનતા ક્યારેય માફ નહીં કરે. તમે અમારા ગુજરાતીઓનું અપમાન કરશો તો. સંગઠનની વાત કરવામાં આવે તો ગુજરાતમાં હવે કોંગ્રેસ પણ તમને એક કાંટાની ટક્કર આપવા માટે સંગઠન બેઠું થઈ રહ્યું છે અને રાહુલ ગાંધી, સોનિયા ગાંધીનું સીધું ફોકસ હવે ગુજરાત કોંગ્રેસ પર છે અને એવા યુવા નેતાઓને આઈડેન્ટિફાઈ કરી રહ્યા છે કે જે 2027માં સીધી બીજેપીને ટક્કર આપે. જ્ઞાતિવાદની તૃષ્ટિકરણની રાજનીતિ કોંગ્રેસને આવડે છે. દેશના યશસ્વી પ્રધાનમંત્રી મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે વિકાસની રાજનીતિ એમણે આપી, આખા રાજ્યને આપીને આખા દેશને આપી છે. એમની પાસે વિઝનરી લીડરશિપ નથી તો યુવાનો કે મહિલાઓ જોડાશે ક્યાંથી? એમની પાસે માત્ર એક કોમને બચાવવા માટે, માત્ર એક કોમની વોટ બેંકને બચાવવાના પ્રયાસ કરી રહી છે. ક્યારે એસસી, એસટી, ઓબીસી કે અધર્સ એ ક્યારેય સામું જોયું છે કોંગ્રેસે? જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારે દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ હોય, એ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હોય, છેવાડાના વ્યક્તિ સુધી એ પહોંચવાનો પ્રયાસ એ અમારી સરકારે કર્યો છે. એ લોકોને 64 વર્ષે હવે અધિવેશન કરી અને હવે ગુજરાતની જનતા દેખાણી છે, હવે અમને રાજ કરવું ગુજરાતની જનતા ઉપર. ગુજરાતમાં જ અધિવેશન કરીને સીધો પડકાર ફેંક્યો છે બીજેપીને. હું એ જ કહું છું તમને કે 64, ખાલી આપણે એક વખત તમે પૂછી લો એમને કે તમને શેના માટે 64 વર્ષે ગુજરાત યાદ આવ્યું? એક વખત તો ખાલી પૂછજો તમે, એવું તો શું દેખાણું તમને ગુજરાતમાં? અને એમણે અધિવેશન ક્યાં કર્યું? જે જગ્યાએ અમે વિકાસ કર્યો છે ને રિવરફ્રન્ટ, એ રિવરફ્રન્ટનો વિકાસ જોવા માટે આવ્યા હતા, અધિવેશન માટે નતા આવ્યા. કારણ કે એમના જ્યાં જે જગ્યાએ એમની સરકાર છે ત્યાં કેમ અધિવેશન ના કર્યું? કર્ણાટકમાં સરકાર છે ત્યાં કરો અધિવેશન. પણ એમને ખબર છે કે જે જગ્યાએ એમની સરકાર છે ત્યાં જનતા જાકારો આપી રહી છે ત્યાં અધિવેશન કરવા નહીં જાય. અને આ તો માનનીય ભૂપેન્દ્રભાઈ સારા છે કે રિવરફ્રન્ટ ઉપર અમે જગ્યાએ ભાડે આપી. સંગઠનની વાત કરીએ જગદીશભાઈ, કોંગ્રેસના સંગઠનને લઈને ઘણી વખત ઘણી બધી વાતો સામે આવતી હોય છે, પણ ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં પણ બધું બરાબર ચાલી રહ્યું છે? નવા અધ્યક્ષની વરણી થવામાં આટલો બધો વિલંબ કેમ થઈ ગયો?
એ લોકોને માત્ર પરિવારવાદમાંથી ચૂંટવાના લોકો હોય કે દીક્ષિતભાઈ તો દીક્ષિતભાઈનો દીકરો, અલ્પેશભાઈ તો અલ્પેશભાઈની દીકરી, આમ 4-5 લોકો ગણે કાઢ્યા હોય, એમાંથી એમને સિલેક્ટ કરવાના હોય. જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં 11.5 કરોડ જેટલા કાર્યકર્તાઓ છે આખા દેશની અંદર. ગુજરાતની અંદર 1.5 કરોડ કરતાં વધારે કાર્યકર્તા છે અને એનું સિલેક્શન કરવાનું હોય. અને ભારતીય જનતા પાર્ટી એક કેડર બેઝ પાર્ટી છે, કાર્યકર્તાઓની પાર્ટી છે. જગદીશ પંચાલ ગમે તેટલા સરકારના મંત્રી છે પણ છતાંય એ કાર્યકર્તા છે. ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી છે પણ પહેલા કાર્યકર્તા છે. એટલે કાર્યકર્તાનું સિલેક્શન આટલી મોટા માસમાંથી કરવાનું હોય સ્વાભાવિક છે, સમય લાગે અને મોદી મંડળને યોગ્ય સમય નિર્ણય લેશે. મંત્રીમંડળના વિસ્તરણની અને ઘણા બધા ફેરબદલની પણ ચર્ચાઓ ચાલી રહી છે. જગદીશભાઈ શું કહેશે? આ પર્યું માન્ય મુખ્યમંત્રીનું માં આવે છે અને મોદી મંડળમાં આવે છે, એટલે કદાચ આની પર ટિપ્પણી કરવી અત્યારે યોગ્ય નથી લાગતી મને. બુલડોઝર, દાદાનું બુલડોઝર અત્યારે રાજ્યમાં ફરી રહ્યું છે. દાદાની દંડાવાળી રાજ્યમાં થઈ રહી છે અને ક્યાંક ને ક્યાંક એનો વિરોધ પણ થઈ રહ્યો છે. વકફનું બિલ આપણે રામનવમીના દિવસે જ પસાર કરવામાં આવ્યું. કોંગ્રેસે અને ખાસ કરીને આમ આદમી પાર્ટીએ પણ એનો વિરોધ કર્યો. કેવી રીતે જુએ છે ભારતીય જનતા પાર્ટી? દાદાનું બુલડોઝર માન્ય ભૂપેન્દ્રભાઈ સરકાર કોઈ પણ વ્યક્તિને ખોટી રીતે હેરાન કરતી નથી. જે લોકોએ સરકારી જમીન પર ગેરકાયદેસર બાંધકામો કર્યા છે, દબાણો કર્યા છે, એને ચોક્કસ કોઈ પણ સરકાર હોય, ભાજપની કે કોંગ્રેસની, એ કોઈ પણ સરકાર હોય એને ખાલી કરાવવાની છે. બરોબર છે? અને એ જ્યારે અત્યારે ખાલી થયા છે, બુલડોઝર ફર્યા છે, હજી પણ કદાચ એ લોકો આ કરશે તો ચોક્કસ સરકાર દંડો ઉપાડવાની છે. વકફને એ માત્ર તમે કદાચ વકફનું બિલ જ્યારે પાસ થયું, દેશની અંદર સૌથી લાંબો સમય કોઈ બિલ ઉપર ચર્ચા થઈ 16 કલાક કરતાં વધારે તો વકફ પર ચર્ચા થઈ છે. અને વકફની જમીન 2014 પહેલાં 18 લાખ હેક્ટર હતી. અમિતભાઈ શાહ સાહેબે જ્યારે એમના વક્તવ્યમાં કીધું કે 10 વર્ષમાં એ 39 લાખ હેક્ટર થઈ છે, એનો મતલબ કે એન્ક્રોચમેન્ટ વધ્યું છે. બરોબર છે? પાછો એનો જે મલિન ઈરાદો હતો વકફ બોર્ડનો, બરોબર છે, ધારો કે ક્રિશ્ચિયન સમુદાયની જમીન હોય એની પર કબજો, કર્ણાટકના ખેડૂતોની જમીન હોય એની પર કબજો, ધાર્મિક મંદિરો હોય એની પર કબજો, સરકારી સંસ્થા હોય એ જમીન પર કબજો, એટલે બધી જ જમીન તમારી છે ભાઈ. અને આના બિલમાં જ્યારે બિલ પસાર થયું ત્યારે દેશના લઘુમતી સમાજના લોકો પણ એ વકફની સાથે હતા. વકફનું જે બિલ મંજૂર કર્યું એની સાથે હતા અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદીજીની સાથે અને સમર્થનમાં એ વકફની અંદર મુસ્લિમ સમુદાયના લોકો પણ બોલ્યા છે અને એમની સામાજિક સંસ્થાઓ પણ બોલી છે. વકફ પછી હવે મિશનરીઝનો વારો છે એવી પણ રાષ્ટ્રીય સ્તરે ચર્ચા ચાલી રહી છે. રાષ્ટ્રીય ચર્ચાની મને ખબર નથી દીક્ષિતભાઈ. જગદીશભાઈ, ખાસ કરીને આપણે મંત્રીમંડળવાળા સવાલ પર આવીએ અને ભારતીય જનતા પાર્ટીના નવા અધ્યક્ષવાળી ચર્ચા અત્યારે ગાંધીનગરની ગલીઓમાં બહુ વધારે પડતી ચાલી રહી છે. કોઈ હિન્ટ કે એવું કંઈ તમે આપી શકો કે ભારતીય જનતા પાર્ટીના નવા અધ્યક્ષ હશે એ ઓબીસી સમુદાયમાંથી આવે છે? આપ પણ ઓબીસી સમુદાયમાંથી આવો છો. એટલે અમારી પાર્ટીના કોઈ વરિષ્ઠ તમને કીધું? આ મીડિયાના મિત્રો ચલાવે છે, જે 24 કલાક અથવા બીજા મીડિયાના મિત્રો ચલાવે છે. હું એમ તમને કહું કે કાલ સવારે દીક્ષિતભાઈ તમે તમારી કંપનીના એમડી થઈ જવાના છો, ચેરમેન થઈ જવાના છો, તો થઈ જવાનો છો. અમારું કામ સવાલ પૂછવાનું છે, જવાબ આપવાનું કામ તમારું છે. કે મને મારી પાસે હિન્ટ છે કે કાલ સવારે તમે તમારી 24 કલાકના એમડી કે ચેરમેન થવાના, ચેરપર્સન થવાના છો. સાચી વાત છે? એટલે એમ નહીં, તમને તમારી એનો જવાબ આપી શકું છું પણ મારા સવાલનો તમારી પાસેથી જવાબ જોઈએ છે. હું શું કહું છું કે માત્ર મીડિયાના મિત્રો આ બધું ચલાવી રહ્યા છે. પાર્ટીએ તમને પાર્ટીના કોઈ વરિષ્ઠ તમને કીધું મને કહો તો મારી પાસે જવાબ છે એનો. અમારી પાસે સૂત્રો હોય છે જગદીશભાઈ. હું શું કહું, પાર્ટીના કોઈ વરિષ્ઠ તમને કીધું હોય તો કહો. એટલે આ રૂમરો બધી જે ચાલી રહી છે ક્યાંક ને ક્યાંક મીડિયાના માધ્યમથી ચાલી રહી છે. બરોબર છે? પાર્ટી એનો યોગ્ય સમય નિર્ણય લેશે. સંગઠનના અધ્યક્ષ આ નિર્ણય પાર્ટી લેવાનો હોય છે, પાર્ટી એના યોગ્ય સમય નિર્ણય લેશે. આપનો ખૂબ ખૂબ આભાર જગદીશભાઈ અમારી સાથે વાત કરવા બદલ. અને આપે એમએસએમઈ સેક્ટર અને ખાસ કરીને સહકારિતા ક્ષેત્રની જે વાતો કરી એ મને લાગે છે કે આવનારા સમયમાં ગુજરાતના સહકારિતા ક્ષેત્ર માટે, ખેડૂતો માટે અને યુવાનો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તો આ હતા જગદીશભાઈ